વડોદરા દ્વારા પ્રથમ ચિત્પાવન સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલ ઓડિટોરિયમ વડોદરા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગીતા શ્લોક વાંચન, મરાઠી ગીતોનો કાર્યક્રમ અને મરાઠી સિનેસૃષ્ટિના સ્ટાર શ્રી ક્ષિતિજ દાતેજીની મુલાકાત યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં ગીતા શ્લોક વાંચન, મરાઠી ગીતોનો કાર્યક્રમ અને મરાઠી સિનેસૃષ્ટિના સ્ટાર શ્રી ક્ષિતિજ દાતેજીની મુલાકાત યોજવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો દ્વારા શ્રીમદ ભાગવત ગીતાજીના પ્રથમ અધ્યાયનું બાળકો દ્વારા પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને દર્શકો દ્વારા પ્રતિસાદ મળ્યો હતો તેમજ તાળીઓ દ્વારા તેમને વધાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મરાઠી સ્ત્રીઓ દ્વારા મંગળા ગૌરી ચેખેડ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેને પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના મરાઠી ગાયકો દ્વારા મરાઠી ગાયનનો કાર્યક્રમ કેશોદમાં કરવામાં આવ્યો હતો, જેનો લાભ દર્શકોએ લીધો હતો. આ પ્રસંગે બોલતા શ્રી ક્ષિતિજ દેતાજીએ જણાવ્યું હતું કે તેઓ પહેલાં પણ વડોદરાની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમને ગુજરાતી નાસ્તો ખૂબ જ ભાવ્યો હતો. ગુજરાતી ભાષાની જાણકારી છે, પરંતુ મૂળ મરાઠી હોવાને કારણે ગુજરાતી બોલી શકતા નથી. ગુજરાત અને ગુજરાતી લોકો માટે પ્રેમ છે. તેમણે આ ઉપરાંત તેમની ફિલ્મ ધર્મવીર 1 અને ધર્મવીર 2 તેમજ મરાઠી સિરિયલ બાબતે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે તેમણે વારંવાર વડોદરામાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ચિત્પાવન બ્રાહ્મણ સંઘ વડોદરાના પણ ખૂબ ખૂબ આભાર માન્યા હતા, જેમને તેમણે આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. આ પ્રસંગે બોલતા સંસ્થાના અધ્યક્ષ શ્રી મિલિંદ ગદરેજીએ જણાવ્યું હતું કે ચિત્પાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા 50 વર્ષથી વડોદરામાં કાર્યરત છે અને ચિત્પાવન બ્રાહ્મણ સમાજના વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેના દ્વારા સમાજમાં એકાત્મતા સર્જાવી શકાય. ચિત્પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા એક સામાજિક સંસ્થા અને ટ્રસ્ટ છે, જેની સ્થાપના 1976માં થયેલી છે. આવતા વર્ષે અમે 50 વર્ષ પૂરા કરવાના છે. એના ઉપલક્ષ્યમાં અમે એક આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું અને એ કાર્યક્રમમાં પ્રખ્યાત સિને સ્ટાર ક્ષિતિજજી દાતે એમને અમે આજે બોલાવ્યા હતા અને એમની મુલાકાતનો પણ કાર્યક્રમ છે. તદુપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અમે આજે આયોજન કર્યું હતું. ગાયનોનો કાર્યક્રમ થયું, તેમજ અમારી મહિલા મંડળ દ્વારા જે વિવિધ સ્પર્ધાઓ થઈ એના પ્રાઇઝેસનું વિતરણ આજે ક્ષિતિજભાઈના હાથે થવાનું છે. એ જે લોકો વિજેતા થયા છે એમના માટે ઘણો ગૌરવની વાત થશે કે એમના હાથે આજે એમને પ્રાઇઝેસ મળશે. તો અપેક્ષા છે કે વડોદરાની ચિત્પાવન બ્રાહ્મણ સંઘ સાથે જે નાતની સંસ્થા છે એમાં ઘણા લોકો જોડશે અને સમાજલક્ષી ઉપક્રમમાં સહભાગી થશે. ધન્યવાદ. સમાજને એક જ કહેવું છે કે આજે આવશ્યકતા છે કે દરેક સમાજ જે રીતે એકત્ર થાય છે તે રીતે અમે પણ ચિત્પાવન બ્રાહ્મણના લોકો જે છે બરોડામાં છે અથવા ગુજરાતમાં છે કે વિવિધ પ્રાંતોમાં છે એ એકત્રિત થાય અને એકબીજાને મદદરૂપ થાય. કારણ એવું થાય છે કે અમુક સમાજ આગળ જાય અને અમુક સમાજ પાછળ રહે. એ ઇમ્બેલેન્સ જે સામાજિક દૃષ્ટિએ થાય એ સમાજની ઘાતક થશે. તો એવા પ્રયત્ન અમારા પણ રહેશે કે અમારો પણ સમાજ આગળ આવે. વ્યવસાય તેમજ નોકરી જે એ કામ કરતા હોય તે જ થાય. હું મિલિંદ ગદરે, प्रमुख चित्पावन ब्राह्मण संघ वडोदरा. बहुत आनंद है. जो हमने अभी दोपहर में भी बात की एक दूसरे के साथ, तो बहुत आनंद है यहाँ आना हुआ. बड़ौदे से मेरा काफ़ी अच्छा ताल्लुक़ है, बहुत पुराना. कि नाटक करते वक्त जब मुंबई में हम नाटक देखते हैं करते हैं तो बहुत गुजराती नाटक भी देखते हैं, तो बहुत कलाकारों से परिचय है जो गुजराती भाषिक है. तो मुझे भाषा आती तो नहीं, समझती है पर आती नहीं है बोलना. पर इसलिए मैं काफ़ी जगह आ चुका हूँ गुजरात में पहले. पर इस कारण अभी मतलब चित्पावन स्नेह मिलन समारोह में आना हुआ, जो हमारे कम्युनिटी का कार्यक्रम है, जहाँ पे बहुत अच्छे अच्छे लोग, नए लोग मिलेंगे, इस बात की काफ़ी खुशी है. सर, समाज के लिए बहुत अवेयरनेस के लिए लोग बहुत कुछ करते हैं. ये चित्पावन समारोह किया है, आप गेस्ट आए हो, अब बड़ौदा की जनता को क्या मैसेज देना चाहोगे? वही कि कम्युनिटी का एक होना, इसमें कोई बुरी बात बिल्कुल नहीं है. बहुत अच्छी बात है कि कोई कम्युनिटी एक साथ आ रही है, एक दूसरे के साथ नाते जोड़ रही है और एक दूसरे के साथ काम कर रही है. ये तोड़ने वाली सियासत नहीं है, जोड़ने वाली है. और इसमें किसी समाज को बेदखल करने की भावना नहीं है. बिल्कुल एक कोई समाज एक साथ आना, कोई भाषिक लोग एक साथ आना, ये बहुत हेल्दी चीज़ होती है, मैं मानता हूँ.
और जिस तरीके का काम, सांस्कृतिक काम पिछले कई सालों से यहाँ का बड़ौदे का चितपावन संघ कर रहा है, और जो नए नए लोग यहाँ से जुड़ रहे हैं यहाँ पे इस चितपावन संघ को, तो मैं बस मतलब अब ये चाहता हूँ कि हर शहर में हर समाज का ऐसा कोई ना कोई गढ़ बने, और इसके हिसाब से अच्छे अच्छे काम हो, लोगों से मिलना हो, कला बढ़े हमारी, लोग हमें ज़्यादा से ज़्यादा मिले, मतलब हम लोगों से ज़्यादा मिले, हमारी कला इससे बढ़ती रहे, हमारा नाटक ज़्यादा से ज़्यादा लोग देखें। और बस इसी बात की खुशी है, जो हमेशा किसी भी जगह जाता हूँ, कोई भी काम कर रहा हूँ, जो मैं चाहता हूँ कि नए लोगों से मुलाकात हो, उनके विचार मैं जान लूँ, और उनका भाव विश्व क्या है, यहाँ पे लोग कैसे रहते हैं, क्या कर रहे हैं, ये समझ लूँ। बस यहाँ पे आ रहा हूँ, गप्पे लगा रहा हूँ, और कोई इंटेंशन है नहीं। और अभी जो बातचीत होगी स्टेज पे, मुलाकात जो होगी, उसमें भी यही अचीव करने का मंसूबा है हमारा। सर, धर्मवीर 2 और 1 में आपने जो भूमिका की बहुत ही अच्छी, और क्या कहोगे उसके लिए? धर्मवीर 1 और 2 ना, हमारे महाराष्ट्र राज्य के माजी मुख्यमंत्री एकनाथ जी शिंदे, जो अभी उप मुख्यमंत्री बन गए हैं इस विधानसभा चुनाव के बाद, उनका किरदार मैंने धर्मवीर पार्ट 1 और पार्ट 2 में निभाया था, जो है मराठी फिल्म, पर वो हिंदी में भी बहुत अच्छी चल रही है, और अभी भी आप ZEE5 पे जाके वो फिल्म देख सकते हैं। तो क्या कहूँ, मतलब अभी तक मतलब जो भी अभिनय के काम मैंने किए हैं, उसमें से सबसे ज़्यादा चैलेंजिंग और सबसे ज़्यादा डिटेल्ड कोई अगर किरदार हो तो वो ये है, क्योंकि ऐसा किरदार है जो 24 घंटे आप YouTube, Instagram कुछ भी खोलो तो आपको स्क्रॉल करते वक्त दिख ही जाते हैं, ऐसा किरदार है। तो उसमें कोई चीटिंग नहीं कर सकते, उसमें कोई लिबर्टी नहीं ले सकते। जो अटेंशन टू डिटेल हम कहते हैं काम करते वक्त, वो उसकी बहुत ज़्यादा आवश्यकता होती है। तो ये किरदार निभाते वक्त हमारे प्रवीण तरड़े, जो लेखक निर्देशक है हमारे सिनेमा के, तो उनके आधार से, मंगेश देसाई जो हमारे निर्माते हैं, उनके आधार से हमने ये किरदार निभाया है। और बहुत बहुत खुशी की बात है कि, और बहुत नसीब की भी बात है कि बहुत कम बार ऐसा हो जाता है कि किसी हयात व्यक्ति का किरदार जो अभी 24 घंटे न्यूज़ में है, वो आपको निभाने का मौका मिले, और वो आप निभाए और लोग उसकी तारीफ भी करें। वो हम्बल्ड।